मनोज जोशीનું મહારાષ્ટ્રમાં ભાષા વિવાદને લઈ મોટું નિવેદન સામે આવ્યું છે। વડોદરામાં પારુલ યુનિવર્સિટીની નાટ્ય મહોત્સવ પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપ્યું। કોઈપણ ભાષાથી નફરત કરવાનું ભારતીય સંવિધાન નથી શીખવાડતું। ભારતીય સંપ્રભુતા તેમજ સપ્રભુતા અને અખંડિતતા રહે તેવું આપણું સંવિધાન કહે છે। દરેકે એનું પાલન કરવું જોઈએ અને કોઈપણ જાતિવાદ, ભાષાવાદ, વર્ણવાદને સંવિધાન ક્યારેય સમર્થન નથી કરતું। હિન્દી મારી भाषा है, बिंदी है और देशना मोटा भागना लोको हिंदी समझे छे। दरेक भाषानु सम्मान करवू जोईए तेवुं कहेवामां आव्युं छे। किसी भी भाषा से बैर करना ये भारतीय संविधान नहीं सिखाता। भारतीय संप्रभुता, हमारे भारत की संप्रभुता अखंडितता रहे, यही हमारा संविधान कहता है और उसका सबने पालन करना चाहिए। दैट्स इट। कोई भी जातिवाद, भाषावाद या वर्णवाद, इस वाद को संविधान कभी भी सपोर्ट नहीं कर रहा है, तो हमने भी नहीं करना चाहिए। વલસાડમાં તસ્કરો બેફામ બન્યા અને હવે મંદિરમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। બજારો અને રહેણાંક વિસ્તારમાં ચોરી કરતી તસ્કર ટોળકીથી હવે મંદિરો પણ સુરક્ષિત નથી। વલસાડના છેવાડે આવેલા પારનેરા ડુંગર પર આવેલા ચંડિકા માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું। મોડી રાત્રે તસ્કર ટોળકી આ મંદિરમાં ત્રાટકી અને મંદિરના દરવાજા તોડી સોના ચાંદીનો શણગાર અને ચાંદીના છત્તરની પણ ચોરી કરી હતી। ચોરી કરતા અગાઉ તસ્કરોએ મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી હતી।